હાઈકોર્ટ પેરા 90 શબ્દ ઝડપ સ્ટાર્ટ। આંક 10થી પ્રથમ પક્ષકારે પોતાનો લેખિત જવાબ રજૂ કરેલ છે, જેની ટૂંકમાં હકીકતો એવી છે કે અરજદારને કાયમી કરવાની સામાવાળાને કોઈ સત્તા ન હોય, મિસજોઇન્ડર ઓફ પાર્ટીઝનો બાદ નડે છે। માંગણીના નિવેદનમાં જણાવેલ તમામ વિધાનો તથા આક્ષેપો સાચા નથી, તેમજ ગેરકાયદેસર, ગેરરસ્તે દોરનારા, સત્ય હકીકતોથી વેગળા અને ઉપજાવી કાઢેલા હોય તે કબૂલ રાખતા નથી, તેમજ તે તમામ સ્પષ્ટપણે ઇનકાર કરેલ છે। વધુમાં જણાવેલ છે કે સંબંધિત શ્રમયોગી પ્રથમ પક્ષકાર સંસ્થાના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવેલ જાહેરાતના અનુસંધાને ઇન્ટરવ્યૂમાં પસંદગી પામી નિમણૂક પામેલ છે। તારીખ 1/12/96થી વાયરમેન તરીકે સતત અને સળંગ ફરજ બજાવી રહેલ છે। કાયમી જગ્યા ઉપર કે કાયમી પ્રકારની કામ કાયમી રીતે કરતા હોવા છતાં શ્રમયોગીને કાયમી ન કરી સંસ્થા દ્વારા અનફેર લેબર પ્રેક્ટિસ આચરી રહેલ છે કે અરજદારને દૈનિક વેતન ચૂકવવામાં આવે છે કે આ જ પ્રકારનું કામ કરતા અન્ય કર્મચારીઓને વધુ વેતન ચૂકવવામાં આવે છે કે આ કર્મચારીને ઓછું વેતન ચૂકવવામાં આવે છે। બંધારણના અનુચ્છેદ 14 અને 16ના સમાનતાના સિદ્ધાંતોનો ભંગ કરવામાં આવેલ છે કે અરજદાર સાથે કામે રહેલ કર્મચારીને કાયમી કરેલ છે કે સેટઅપમાં જગ્યા ખાલી હોવા છતાં અરજદારને કાયમી કરવામાં આવતા નથી। કર્મચારીને આર્થિક રીતે ઘણું નુકસાન થાય છે અને તેમનું શોષણ કરવામાં આવે છે, વગેરે તમામ હકીકતો ખોટી અને ગેરરસ્તે દોરનારી હોય તેનો ઇનકાર કરેલ છે। વધુમાં જણાવેલ છે કે સદ્રહ કામના શ્રમયોગીને સામાવાળાને ત્યાં જે તે સમયે જરૂરિયાતના અનુસંધાને તદ્દન રોજમદાર સફાઈ કામદાર તરીકે હંગામી ધોરણે રાખવામાં આવેલ અને તે મુજબ હાલની પણ ફરજ બજાવી રહેલ છે। તેઓ પાસેથી રોજમદારી ધોરણે કામગીરી લેવામાં આવે છે અને સરકારશ્રીએ નિયત કરેલ રોજમદારી ધોરણે પગાર ચૂકવવામાં આવે છે, જે આર્થિક પરિસ્થિતિના કારણોસર સમયસર ચૂકવી શકાયેલ નથી તે અલગ બાબત છે। તેઓની સંસ્થાનું નગરપાલિકામાંથી ગ્રામ પંચાયતમાં રૂપાંતર થવા પામેલ છે અને તેઓની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે। ઓવર સેટઅપ કર્મચારીઓ ફરજ બજાવતા હોય મહેકમ ખર્ચ પણ પંચાયત કાઢી શકતી નથી। મહેકમ બહારની અને અનિયમિત અને અયોગ્ય ભરતી પામેલ કર્મચારીઓને તે કારણોસર છૂટા કરવામાં આવેલ છે। સેટઅપમાં વાયરમેનની કોઈ જગ્યા ખાલી નથી, તેમજ આ જગ્યા ઉપર કાયમી કરવાની કોઈને સત્તા કે હકુમત ન હોય શ્રમયોગીને કાયમી કરવાનો કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। તેઓની સંસ્થા ગુજરાત પંચાયત અધિનિયમ અંતર્ગત કાર્યરત એક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે। ગુજરાત પંચાયત અધિનિયમ અંતર્ગત અરજદાર શ્રમયોગીની નિમણૂક નિયમો મુજબ થયેલ ન હોય, અરજદાર યોગ્યતા ધરાવતા ન હોવા છતાં ભારતીય સંવિધાનથી પ્રસ્થાપિત સિદ્ધાંતથી વિરુદ્ધમાં અરજદાર માંગણી કરેલ જગ્યા ઉપર કાયમી થવા હકદાર નથી કે તેઓને પણ કાયમી કરવાની સત્તા નથી, જેથી સંબંધિત શ્રમયોગીને ફક્ત અમુક સમયે કામની જરૂરિયાત મુજબ અયોગ્ય રીતે કામે રાખ્યા બાદ ફરજ ઉપર યેન કેન પ્રકારે કે કેસ ફરિયાદ કરી ચાલુ રહેવાથી કાયમી થવાને પાત્ર નથી। આવા શ્રમયોગી કાયમી થવાને પણ હકદાર નથી।